પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જેઓ આજે મહેસાણાના પાટીદારના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન તેમણે શબ્દબાણ છોડ્યા। સલાહ આપવાનો દરેકનો અધિકાર છે। અમે કઈ સર્વજ્ઞ નથી, અમને બધી જ ખબર છે, અમે બધા જ કામના અનુભવી છીએ, અમે બધી જ કામમાં નિષ્ણાત છીએ એવું નથી, પણ સલાહ આપનારની કેપેસિટી કોઈ મોટો પ્રોફેસર હોય અને મને કંઈક લખવામાં સલાહ આપત બરોબર, આ વિષ્ણુભાઈ જેવા ડોક્ટર હોય અને હું આરોગ્ય મંત્રી હોઉં અને કોઈ સલાહ આપે કે નીતિનભાઈ આરોગ્ય વિભાગમાં આવું કરવું જોઈએ તો એ મારા માથા પેર ગણાય। કોઈ મોટા ઉદ્યોગપતિ હોય અને એમ કે સરકારે ઉદ્યોગ નીતિ આવી કરવી જોઈએ અને મહેસાણામાં જીઆઈડીસી ને ફાયદો થાય, ઉદ્યોગોને ફાયદો થાય, લોકોને રોજગારી વધે, ધંધા વધે, આવું કરો તો ફાયદો થાય, તો એવા લોકો સલાહ આવકારીએ છે। પણ ઘેર માફ કરજો, કોઈના ઉપર નથી કહેતો, પણ ઘેર બેસીને પત્નીને એમ કે પાણીનો ગ્લાસ લાવીને ખાટલામાં બેઠા બેઠા તો પત્ની એમ કે છાનો મારા ઉભા થઈ પી લો, મારા કામ ચાલે છે, એવા અમને સલાહ આપવા આવતા હતા। બોલો હવે જેના ઘેર એની પત્ની એને પાણીનો ગ્લાસ ના આપે અને એમ કે છાના માના ઉભા થઈ પી લો, કારણ કે પત્ની ખબર હોય કે કશું નહીં કરતા ઉપરથી ઘેર બેઠા મારું કામ વધારે છે, હવે એવા લોકો નબળા પડે એટલે પાછા તમારા જેવા પકડે, એમને ઘેર હાથ પડે 5-10 જણને જો સલાહ ના આપી હોય તો એમનો ઊંઘ ના આવે। ધારાસભ્ય હતો જે હતો એ વખતે